દેવતાઓની માં અદિતિએ પયોવ્રત નામનું એક પવિત્ર વ્રત કર્યું છે. માં આદિતિના ગર્ભે અવતર્યા છે અને પછી એ વામન ભગવાન, આપણી પાસે સમય જાજો નથી એટલે એ વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. આવો આપણે પ્રેમથી જય બોલીએ. બોલીએ વામન ભગવાન કી જય. અને ભગવાન જન્મતા વેદ માના વાત્સલ્યનો સ્વીકાર કરી અને જ્યાં બલિરાજાનો યજ્ઞ ચાલે છે એ તરફ જઈ રહ્યા છે. વિષ્ણુ વામન થઈને આવ્યા રે, વિષ્ણુ વામન થઈને આવ્યા રે, વિષ્ણુ વામન થઈને આવ્યા રે, વિષ્ણુ વામન થઈને આવ્યા. દ્વાદશીનો દિવસ છે. અદિતિની સમક્ષ ભગવાન વામન પ્રાગટ્ય થયા છે. ચારે બાજુ પ્રકાશ પડ્યો. ભગવાનના પિતા કશ્યપ મુનિને ખબર પડી. દોડતા દોડતા વામન ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. માતા પિતાને ભાન કરાવવા ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું. દર્શન કરાવ્યા પછી ચતુર્ભુજ ભગવાન તો અદૃશ્ય થયા, પણ 7 વર્ષના બટુક વામન ભગવાનનું પ્રગટ થયા. સુંદર લંગોટી પહેરી છે અને દિવ્ય તેજ છે. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન થયા રે, વિષ્ણુ વામન થઈને. હરી બોલ. આ આપણા છોકરાઓ છે કે લાવ્યા છે હે? બપોર પછી ભગવાન વામનનું પ્રાગટ્ય થયું. બ્રહ્માદિ બધા દેવતાઓ પ્રસન્ન થયા. કશ્યપને આશીર્વાદ દેવા પધાર્યા. તમારો ગૃહસ્થાશ્રમ ધન્ય થયો. આજે તમે જગતને જે બનાવનારો છે એ જગદીશના માતા પિતા થયા. વામન ભગવાનની બાળ લીલા જરી કે નથી. જન્મમાં તરત 7 વર્ષના બટુક વામનજીને જનોય આપવાનો નિર્ણય થયો. જનોય બ્રાહ્મણના નવા જન્મની નિશાની છે, બ્રહ્મ સાથેના સંબંધની નિશાની છે. જનોયના મંત્રમાં પિતા પુત્રને કહે છે કે આજથી તું મારો નહીં ઈશ્વરનો થયો. યજ્ઞોપવિત એ દ્વિજ છે, બીજો જન્મ છે. એટલા માટે યજ્ઞોપવિત એક સુંદર મજાનો સંસ્કાર છે. યજ્ઞોપવિત આપ્યા પછી ભગવાન બલિરાજાના યજ્ઞ તરફ જવા માટે નીકળ્યા છે. રસ્તામાં માં સરસ્વતી સામે મળ્યા. હાર પહેરાવ્યો. માએ પકવાન બાંધી દીધું જોડે.
પણ હાલતા થયેલા વામનજીને માં પૂછે છે, શું પૂછે છે? કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, અધૂરી છે આસ મારા વાલા, એ અધૂરી છે આશ મારા, અધૂરી છે આશ મારા, વિષ્ણુ વામન થઈને આવ્યા, વિષ્ણુ વામન થઈ આવ્યા. માં અદિતિ ભગવાનને પૂછે છે કઈ બાજુ જાઓ છો? હજી તો મારે તમને વાલ કરવા લાડ કરવાના બધા બાકી છે. ત્યારે ભગવાને કીધું છે ભૃગુ કચ્છમાં જાઉં છું. બલિ નામનો રાજા બહુ અભિમાનમાં આવીને યજ્ઞ કરી રહ્યો છે. વિશ્વ જીતવા માટેનો એક સુંદર મજાનો પુરુષાર્થ અને પ્રયત્ન થઈ રહ્યો છે, પણ મારે એને બતાવવું છે કે એનાથી ઉપર કોઈ શક્તિ અને શક્તિ છે, કોઈ વસ્તુ છે જે બધાનો રાજા છે, બધાનો બાપ, બધાનો પિતા છે. એટલા માટે અમે એના શરણે એને પકડવા જઈએ છીએ, એને દાસ બનાવવા માટે જઈએ છીએ. અને ભગવાન આવ્યા છે ભૃગુ કચ્છની અંદર. ભૃગુ કચ્છની અંદર આવેલા ભગવાનને જોઈ બલિરાજાના યજ્ઞની અંદર ભગવાન જે આવ્યા છે, બલિરાજાએ ભગવાનનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહા દ્વિજશ્રેષ્ઠ. બલિરાજાએ ભગવાનનું સ્વાગત કરીને કીધું છે પધારો મુનિ, તમારું અમારા ઘરે સ્વાગત છે, અમે તમને નમસ્કાર કરીએ છીએ. પણ આજ મને પાકો ભરોસો છે, આજ ભગવાન મને અંદરથી એવો વિશ્વાસ છે કે મારા પૂર્વજોએ કાંઈક સત્કર્મ કર્યા છે, મારા પૂર્વજોએ કોઈ પુણ્ય કર્યા છે. એ સત્કર્મ અને પુણ્યના ઉદય થયો એટલે મારા ઘરે તમારી જેવા ભગવાન પધાર્યા છે. હું તમારું સ્વાગત કરું છું. ભગવાન બોલો, ભગવાન તમારે શું જોઈએ છે? તમારે જે જોતું હોય તે માગો. અને ત્યારે તસ્માત ત્વતો મહિમિષત વૃણેહમ વરદર્શવાત પદાની ત્રીણિ દૈત્યેન્દ્ર સંમિતાની પદામ. પણ નાના અમથા વામન ભગવાને બલિરાજાને માથે હાથ મૂકીને કીધું બલિરાજા મારે કઈ નથી જોતું. બલિરાજાએ ભગવાનને કીધું કંઈક માંગો. બલિરાજાએ કહે ભગવાન કે ના મારે નથી જોતું. પણ અતિશય જ્યારે ભગવાનને આગ્રહ કરવામાં આવ્યો ત્યારે ભગવાને કીધું છે પદાની ત્રીણિ દૈત્યેન્દ્ર, 3 ડગલા પૃથ્વી જોઈએ છે. ત્યારે કોક આપવા માંડે ત્યારે ભગવાન પાસે એટલું જ મંગાય, ભગવાન જેટલાથી મને અભિમાન ન આવે એટલું આપજે. સાહેબ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય. સાહેબ જોઈએ કેટલું કે મારા કુટુંબનું ભરણ પોષણ થાય અને પછી મેં બી ભૂખા ન રહું અને અતિથિ ભૂખા ન જાય, મારી ઘરે કોઈ ભૂખ્યો ન રહે, હું ન રહે અને મારી ઘરે આવ્યા હોય એ અન્ન વિના ન જાય. આટલી કૃપા તમારે મારી ઉપર કરવાની છે. એટલા માટે મંગાય કેટલું? એટલું જ જેટલી આપણી કેપેસિટી છે. બલિરાજાની પાસે વામન ભગવાનને માગ્યું 3 ડગલા જોઈએ છે. શુક્રાચાર્ય આવીને બલિરાજાને કીધું રહેતો નહીં, આને ઓળખતો નથી, આ વામન નથી, વિષ્ણુ છે, મોટા થઈ જશે. ગુરુએ ના પાડી, પણ ગુરુનું જે માને નહીં એનું પતન થાય, એને પોતાના રાજથી ભ્રષ્ટ થવું પડે. એટલા માટે શુક્રાચાર્ય હાજોડ કરાવવા માટે તૈયાર ન થયા અને પેલી કમંડળ હતું એના નારચામાં કાકીડો બનીને બેઠા. શુક્રાચાર્યને આમ ડાભની હળી બલિરાજા પાસે ભગવાને મરાવી અને એ બલિરાજાએ ડાભની હળી નારચામાં ભરાવી તો શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. એ આંખ ફૂટી ગયા પછી શું થયું? બલિરાજાએ કીધું હવે મને હાથ જોડ કોણ કરાવશે? ભગવાને કીધું હું કરાવીશ. હાલો બધાય જમણો હાથ આમ કરો. એ તમને બધાને કહું છું, અહીંયા ક્યાં બલિરાજા મારે ગોતવા જાવો? આમ રાખો હાથ, પાણી લઈ લો થોડુંક હાથમાં, આમ કરો. પેલી આંગળી છે એને જમણા હાથની અંગૂઠાથી દબાવી દો. હવે ત્રીજી આંગળી છે એને પાણીમાં બોળો. એ આંગળીને આંખે લઈ જાઓ, 2 આંખે ડાળો, 3 વખત બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણ દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે
वैवस्वतमनं द्रष्टा विंशतितमे कलयुगे कलिप्रथम चेरणे भूर्लोके भृतवर्षे जम्बुद्वीपे आर्यवर्तान्द्रगत ब्रह्मकदीके कन्या कुमारिकानां क्षत्रायां महानर्मदा उत्तरे तटगङ्गाया पश्चिम तटगोदावरी शालिवंशबोधौतार विक्रमसंवत दुर्मुखनां संवत्सरवा विक्रमसंवत 2082 मासोत्तमे कार्तके शुक्लपक्षे पंचम्यां तिथौ रविवासरां दिने भारतदेशे गुर्जरप्रदेशे सौराष्ट्रप्रान्ते अम्बरवेलीमण्डलान्तर ओडिया इति अर्वाचीन ग्रामधरे नगरे काश्यप गोत्रोत्पन्न यजमानस्य हिरपरा बूहा औटङ्कस्य धारिण यजमानस्य गृहे समस्त पितृजनानाम् आत्मकल्याणार्थे स्व आत्मकल्याणार्थे श्रीमद्भागवत महापुराण सप्ताह प्रारंभे अद्यस्मिन् दिनेन चतुर्थ दिने मन्निंद्र बोलो ममः मने पुण्य मळे એટલા માટે આ કથા વાંચવાવાળા દાદાને હું 3 વીઘા ને બધાય હાથ લઈ લે કે આમ કરના કોઈ ગીરા ના અહીંયા 3 ડગલા છે એ કે દાદા તમે વાંચો છો એ જગ્યા તમારી પણ એ મારે ઓલા સુરાભાઈને પૂછવું પડશે કાનજી બાપાની તો છે જ પણ એ ઓલા કાનજી બાપાની છે પણ 3 ડગલા પૃથ્વીનું દાન કરવા માટે 3 ડગલા એટલે આ 3 ડગલા બીજું કાંઈ નથી પ્રહલાદે 6 ભક્તિ કરી હતી 3 બાકી રહી ગઈ હતી એ 3 ભક્તિ પ્રહલાદના કુળમાં બલિરાજા પૂર્ણ કરવા માટે આવ્યા છે એ 3 ડગલાની અંદર ભગવાને પૃથ્વીનું ત્રણેય લોકનું રાજ લઈને ભગવાન બલિરાજાની માથે પગ મૂકે છે બલિરાજાને પાતાળનું રાજ આપ્યું છે અને પછી વામન ભગવાનનો જે કાર થયો છે બોલીએ વામન ભગવાન